રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 6 જેટલા નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયનું 12 એકર વિસ્તારમાં એસઓયુ એકતાનગર ખાતે નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે. મંત્રી મુળુભાઈએ પેટા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે ગુજરાત વંદના સંગ્રહાલયમાં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવવામાં આવનાર છે, જેમાં ટેકનોલોજી યુક્ત વિવિધ 8 ગેલેરીઓ પણ બનાવવામાં આવશે. આ સિવાય નવા 6 સંગ્રહાલયોમાં કેવડિયા ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય, વીરબાળ સંગ્રહાલય ભુજ, કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ષ 2025-26ના બજેટમાં રાજ્યમાં હયાત સંગ્રહાલયોના સમારકામ માટે 39.94 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્યમાં વર્તમાનમાં 5 સંગ્રહાલયોની અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલી ખાતે આવેલા સંગ્રહાલય તેમજ દરબાર હોલ, સાપુતારા ડાંગ રાજમાતા સંગ્રહાલય, પાટણ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં સાપુતારા ડાંગ ખાતેના સંગ્રહાલયનું કુલ 30 કરોડના ખર્ચે તબક્કાવાર સમારકામ કરવામાં આવશે. આ માટે વર્ષ 2025-26માં 26 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય ઉપરકોટ જૂનાગઢ ખાતે દેવાયત બૌદ્ધનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.